શિયાળો હોય ત્યારે શિયાળામાં એમની આગાહી થતી હોય છે, પણ વિજ્ઞાન જાથા જે કહેવાય કે એમને ટાર્ગેટ કર્યા છે અને એમના જે પ્રેડિક્શન જે છે એને કાઉન્ટર ચેલેન્જ કર્યું છે. અને હવામાન આગાહીને લઈને જે અત્યારે જે મુદ્દો છે ગુજરાતમાં જે કહેવાય એ ઘરમાં આવ્યો છે, વકર્યો છે. ખેડૂતો આ વખતે અંબાલાલ કહેવાય ને કે અંબાલાલ પટેલના પક્ષમાં આવ્યા છે અને કહી રહ્યા છે કે વિજ્ઞાન જાથાની દખલગીરી એ અયોગ્ય છે અને કિસાન સંઘે ખુલ્લું સમર્થન આપ્યું છે અંબાલાલ પટેલને. જોવા જઈએ તો અંબાલાલ પટેલ જે કહે ને કે વિવાદમાં જે ખેડૂત સંગઠન જે છે એમની એન્ટ્રી થઈ છે અને ખેડૂતોનું જે સમર્થન છે એ અંબાલાલ પટેલની જે આગાહી છે એમનું કહેવું છે કે જે આગાહી અમને મળે છે એ સચોટ નહીં પણ એમને એક માર્ગદર્શન આપી છે ને ખેડૂતો એમના પક્ષમાં આવ્યા છે. તો આખો મામલો શું છે જોઈએ આ વિશેષ અહેવાલમાં. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહીઓને જૂઠી ગણાતા જે જયંત પંડ્યા છે વિજ્ઞાન જાથાના, તેમને એવું કહ્યું છે કે અંબાલાલ પટેલ જે વખતે આગાહી કરે છે તે તમામ પ્રકારની આગાહીઓ ફેલ જતી હોય છે. ત્યારે અત્યારે અનેક ખેડૂતો છે તે અંબાલાલના હિતમાં આવ્યા છે. ગુજરાતભરના ખેડૂતો જે છે તે અંબાલાલના હિતમાં અત્યારે ફેવરમાં આવ્યા છે. એટલે કે અંબાલાલ જે પણ પ્રકારની આગાહી કરતા હોય છે ક્યાંક ને ક્યાંક જે આગાહી છે તે સાચી પડતી હોય છે. ત્યારે આપણી સાથે આજે બનાસકાંઠાના પણ જે કેટલાક ખેડૂતો છે એમની સાથે આજે આપણે વાત કરી શકીએ કે આજે જે રીતે અનેક વખત જે અંબાલાલ પટેલ છે અનેક વખત જે આગાહી કરતા હોય છે સાચી પણ પડતી હોય છે. અત્યારે જયંત પંડ્યા છે તે વિજ્ઞાન જાથાનો એને એવું કીધું છે કે અંબાલાલ જે આગાહી કરે છે તે ખોટી આગાહી કરે છે. આપ શું કહેવા માંગો છો? સાચી આપે અંબાલાલ આગાહી કરે સાચી હોય છે. કોઈ બી જગ્યાએ થાય છે વરસાદ ગુજરાતમાં. ચોક્કસ શું કહેશો કે જે રીતે અંબાલાલ પટેલ આગાહી કરતા હોય છે અનેક વખત ખેડૂતોને ફાયદા પણ થતા હોય છે, અંબાલાલ પટેલ કહેતા હોય છે અને વરસાદ પણ થતો હોય છે, શું કહેવા? અંબાલાલ પટેલની આગાહીઓના કારણે ખેડૂતોમાં જાગૃતતા આવે છે. ખેડૂતો સચેત થઈ અને એમના ખેતીના પાકોને રક્ષણ આપી શકે છે અને બીજા કોઈ એવી આગાહી કરી શકતા નથી. 90% એમની આગાહીઓ સાચી પડે છે અને જેના કારણે ખેડૂતોને ખૂબ ફાયદો થાય છે. જયંત પંડ્યા જે રીતે કહી રહ્યા છે એમને તમે શું ગણો છો? એમના મંતવ્ય પ્રમાણે એમની કોઈ આગાહીઓ કરી હોય અને સાચી ઠરી હોય એવું હોય તો એ બતાવે. ચોક્કસ જે રીતે અત્યારે અંબાલાલ પટેલના હિતમાં અને ખેડૂતો છે તે અન્ય પણ એક ખેડૂત છે આપણી સાથે, એમની સાથે વાત કરીશું. અંબાલાલે એવી કયા પ્રકારની જે રીતે આગાહી કરતા હોય છે તે સાચી પણ સાબિત થતી હોય છે, ઘણી વખત ખેડૂતોને ફાયદા થતા હોય છે, શું કહેવા? અંબાલાલ પટેલની જે આગાહીઓ આપી હોય છે એ લક્ષી અને ખેડૂતો જાગૃત હોય છે અને એ આગાહીને લક્ષી વાવેતર પણ ખેતીનું કરતા હોય છે અને એમાં તમને સારો એવો ફાયદો મળતો હોય છે. ચોક્કસ જે રીતે ચોમાસાની ઋતુ શરૂ થવાની હોય છે તેવામાં જે રીતે હવામાન નિષ્ણાત જે અંબાલાલ પટેલ છે તે આગાહી કરતા હોય છે ને ત્યારે એના પછી ખેડૂતો છે તે વાવણી કરતા હોય છે. ત્યારે અન્ય પણ આપણી સાથે ખેડૂત છે, શું કહેશો જે રીતે વરસાદની ઋતુ શરૂ થવાની હોય છે ત્યારે અંબાલાલ પટેલની આગાહી બાદ જ ખેડૂતો વાવણી શરૂ કરતા હોય છે? એટલે આગળ અનુમાન કરીને ખેતી કરતા હોય છે, આગળથી આયોજન કરતા હોય છે, આગળથી જાગૃત થઈ જાય છે લોકો એમ કે ભાઈ આ વાવેતર કરીએ છીએ, આટલો વરસાદ થશે, આમ થશે, આ દિશાથી આવશે, એ બધું કરતા હોય છે. અંબાલાલ પટેલ સાચા માણસ છે, બરાબર છે. ત્યારે તો બહુ ઉંમર થઈ ગઈ છે એમને આગાહીઓ કરતા કરતા, તો હવે શું થયું છે તે હવે વિજ્ઞાન જાથાવાળા હવે કેમ જાગ્યા એમ? ચોક્કસ શું કહેશો તમે પણ? જે અંબાલાલ પટેલની જે આગાહીઓ છે તદ્દન સાચી છે, ખોટી નથી. એ ઉત્તર ગુજરાતને ગમે તે વરસાદ પડવાનું કહે છે, એવું જરૂરી નહીં કે આપણા ગામમાં જ વરસાદ પડવો જોઈએ. એનાથી જે આગાહીઓ આલે એમાં ખેડૂત જાગૃત થઈ જાય છે, પોતાના પાકનું રક્ષણ કરી શકે છે. વાવણીનો સમય હોય તો એની સમય પ્રમાણે જ વાવણી થાય કે વરસાદ આવવાના 2 દિવસ પછી વાવીશું તો આને પોતાની સફળતા મળે અને આને ખોટું નુકસાન નથી થતું. અંબાલાલ પટેલ આટલા વર્ષોથી જે આગાહીઓ આલે એ તદ્દન સાચી છે, લોકોનો વિશ્વાસ છે. હવામાન ખાતાની આગાહી એ પણ સાચી છે. વિજ્ઞાન જાથાવાળાના અમુક ટાઈમે એવું કહેવામાં આવે કે અંબાલાલ છે તે ખોટા છે ને અંબાલાલની આગાહી પ્રમાણે વરસાદ પણ થતો હોય છે, અનેક એવી આગાહીઓ હોય છે. ત્યારે અંબાલાલ પટેલ છે ગઈકાલે એવું કહ્યું હતું કે આજ પછી આગાહી નહીં કર્યું, ત્યારે ખેડૂતોએ વિરોધ કર્યો છે અને ખેડૂતો અંબાલાલ પટેલના હિતમાં આવ્યા છે. અત્યારે શું કહો છો? હિતમાં આપણે આટલા દિવસ બીજા ખેડૂતો અંબાલાલનો વિરોધ પહેલા કેમ નતા કરતા ને હવે કરવા માંગો તમે? અંબાલાલ પટેલ આજ સુધીમાં આગાહીઓ જે આપી એ તદ્દન સાચી પડી એટલે લોકોનો વિશ્વાસ છે.
અને વિશ્વાસને તમે આ વિશ્વાસ કેવી ના કરી શકો? એ વર્ષોથી આટલી ઉંમરમાં એમને શું કર્યું? આ લોકોને વિશ્વાસમાં લીધા, એમને સાચું પડ્યું ત્યારે લોકો સાચું માને. શું કહેશો તમે અંબાલાલના સાથે? અંબાલાલ સાચા માણસ, એ જ મારું કહેવું. ચોક્કસ તો બનાસકાંઠાના ખેડૂતો પણ અત્યારે હવામાન નિષ્ણાત જે અંબાલાલ પટેલ છે એમની સાથે છે. બનાસકાંઠાના ખેડૂતો કહી રહ્યા છે કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અનેક વર્ષોથી જે રીતે આગાહી કરી છે તે તદ્દન સાચી જ હોય છે ને અનેક વખત આગાહી કરતા હોય છે ને ગુજરાતના કોઈ પણ ખૂણે વરસાદ થતો હોય છે. અત્યારે બનાસકાંઠાના તમામ ખેડૂતો છે તે અંબાલાલ પટેલ છે હવામાન નિષ્ણાત તેમની સાથે જ છે. રતનસિંહ ઠાકોર,